મિત્રો જય ભગીરથ જય ગંગામય। મિત્રો આપણે બધા જ જાણીએ છીએ તેમ આજે તારીખ 23/11/2025 ને રવિવાર આજ રોજ આપણે જામજોધપુર તાલુકાના જે આપણા 18 થી 19 ગામો છે એ તમામ ગામોના સગર સમાજના પરિવારો આપણે મોટી ગોપ ખાતે મળી રહ્યા છીએ 6 વાગે આપણે એક મીટિંગ રાખેલી છે। આપણે ગત 16 તારીખે એટલે ગત રવિવારે મીટિંગ રાખેલી કે સગર સમાજ આપણા જે જામજોધપુર તાલુકાના જેટલા પણ ગામડાઓ છે તે તમામ ગામડાઓમાંથી મળી અને આપણે એક સંગઠન બનાવીએ અને તમામ ગામડાઓ સંગઠન વતી એક પ્રમુખ અને એવા હોદ્દેદારોની નિમણૂક કરીએ, પ્રમુખ સંગઠન મંત્રી અને આખી એક બોડી બનાવીએ જેથી કરીને આવનારા સમયોમાં આપણા જે કંઈ પણ સામાજિક અથવા તો કંઈ પ્રશ્નો છે આપણા સામાજિક પ્રશ્નો જે એનું નિરાકરણ આપણે સમાજમાં જ લાવી શકીએ અને પોલીસ સ્ટેશન સુધી એ પ્રશ્નો ન પહોંચે એ માટે થઈ અને સંગઠન આપણે મજબૂત બનાવી શકીએ। આપણે આગામી સમયમાં સગર સમાજને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણા કોઈ પણ નાના મોટા પ્રશ્નો જે સમાજના હોય તેનું આપણે નિરાકરણ સમાજ લેવલે જ કરી શકીએ। એ માટે એક સંગઠન રચના કરવા માટે મીટિંગ મળેલી અને એ મીટિંગમાં નક્કી થયા મુજબ જે ગામો અલગ અલગ ગામોમાંથી આવેલા આપણા પધારેલા સગર સમાજના આગેવાનો એમાં નક્કી થયું કે અમુક આગેવાનો ઉમેદવારોનો થયેલા જેમાં એક ઝીણાવાડીથી આપણે જોકરભાઈ જે પ્રવીણભાઈ જેસાભાઈ કારણા જોકરભાઈ, મોટી ગોપથી હસુભાઈ સોલંકી, ડેડી આંબેડીના જે સરપંચ હાલના છે તે રમેશભાઈ પીપળોતર અને છેલ્લે જ્યારે એક વાત થઈ કે ભાઈ સમાજના પ્રમુખ તરીકે એક શિક્ષિત અને તદ્દન બિન રાજકીય વ્યક્તિ હોવો જોઈએ તો એના માટે થઈને મેં પણ એમાં દાવેદારી લાસ્ટમાં કરી અને આ મારી દાવેદારી થઈ ત્યારે જે દાવેદારો હતા જોકરભાઈ હોય, હસુભાઈ હોય કે રમેશભાઈ એને પોતે જ કીધેલું ઊભા થઈને ત્યાં જ કહી દીધેલું કે ભાઈ જો સાહેબ દાવેદાર હોય તો અમે નથી સમાજનું પણ સમાજનું સંગઠન થવું જ જોઈએ અને આપણે કરવું જ છે એટલા માટે જ એક આપણે પણ મારા દાવેદારીમાં એ બધાએ સહમત દર્શાવી અને જય દાસામ કરીને અને મારે આ દાવેદારીને વધાવી પણ લીધેલી હતી। પરંતુ મારું એક આગ્રહ હતો કે જો આપણે નિમણૂક કરવી જ છે તો વિધિવત રીતે કરીએ અને અગાઉથી આપણે સમાજમાં એજન્ડા બજાવીએ એ માટે આપણે અઠવાડિયા અગાઉથી એક એજન્ડા નક્કી કરી એજન્ડા ગામ માટે આપણે જે મીડિયામાં અને બને ત્યાં સુધી આપણે કાગળો પણ પહોંચાડ્યા છે બજાવ્યો છે એજન્ડા એ નિમિત્તે આજે આપણે મળનાર છે। તો આ એક મીટિંગ છે આપણે ઔપચારિક છે આજે આમાં કોઈ પણ જાતનો કઈ વાદ વિવાદ કે કઈ થવાનું નથી મિત્રો એટલા માટે મારી સૌને વિનંતી છે કે તમામ ગામોમાંથી આપણે જે આગેવાનો છે તે પધારો। આમાં કોઈ પણ જાતના કઈ વાદ વિવાદ નથી થવાના। આપણે જે અગાઉથી જે ગયા મીટિંગમાં જે હાજર નહોતા એને નથી ખબર, બાકી જે ગયા મીટિંગમાં હાજર હતા એને ખબર જ છે કે છેલ્લે જોકરભાઈ કહી દીધેલું કે જો સાહેબ દાવેદાર હોય તો અમે અમારી દાવેદારી પાછી ખેંચીએ છીએ અને સાહેબને આપણે પ્રમુખ માટે અમારી સહમતિ છે। તો એ માટે થઈને એક વિધિવત આજે એક નિમણૂક કરવાની છે એટલા માટે જ આજે ત્યાં મીટિંગ મળી છે ને ત્યાં આપણે જમવાનું પણ હાથે રાખેલું છે અને એક સંગઠન ગોપ માટે મીટિંગ ગોપ ઘણા કે એવું લાગે છે કે હસુભાઈ ને એને લીધે એના પોતાના સમર્થક વધારવા માટે ગોપ મીટિંગ લઈ ગયા તો એનું એવું કોઈ જ કારણ નથી। એ માટે પહેલા આપણે શરૂઆતમાં ડેરી આંબડી નક્કી કર્યું, ત્યારબાદ ઝીણાવાડી નક્કી કર્યું પણ છેલ્લે આપણે પછી નક્કી કર્યું ગોપ, કેમ કે ગોપ આગામી તારીખ 5/12/25 ના રોજ ભગીરથ દાદાનું જે આપણી મૂર્તિ છે એનું જે સ્ટેચ્યુ છે એનું અનાવરણ કરવા જઈ રહ્યા છે મિત્રો। આખા સૌરાષ્ટ્ર આમ જોઈએ તો ગુજરાતમાં ક્યાંય પણ ભગીરથ દાદાનું આપણે સ્ટેચ્યુ નથી। એ આજે પ્રથમ વખત સૌરાષ્ટ્ર અને એમાં પણ આપણો જે જામનગર જિલ્લો અને મોટી ગોપ ખાતે મૂર્તિનું અનાવરણ થઈ રહ્યું છે ત્યાં વધારામાં વધારામાં સગર સમાજ તે દિવસે આપણે ત્યાં ભેગો થાય અને એક આખું સંગઠન આખું એક દેખાય બીજા અન્ય આખા સમાજ અન્ય લેવલના બધા જ ગામોમાંથી આપણા સગર સમાજના મિત્રો ત્યાં પધારે અને એના માટે આપણે વધુ ગહન રીતે આયોજન કરી શકીએ અને એક પ્રચાર પ્રચાર કરી શકીએ। એ માટે મોટી ગોપ ખાતે એટલા માટે મીટિંગ રાખેલી છે, બાકી એનું કોઈ પણ બીજું કોઈ કારણ નથી। એટલે તમામ જે ગામોના આગેવાનો છે બીજા આપણા 18-19 બધા આગેવાનો મારી ખાસ વિનંતી કે કોઈ પણ જાતના વાદ વિવાદ વગર આ એક નિમણૂક થવાની છે એટલે માટે તમામ ત્યાં પધારે અને આપણે જમી અને સૌ સાથે છૂટા પડશું અને આગામી સમયમાં હવે આપણે આ સંગઠનના શું એજન્ડા રહેશે ધારો કે ગામોએ જઈ અને આપણે એક મિટિંગો કરશું અને એ માટે થઈને આપણે સમાજના અમુક જે રિવાજો છે એનું કઈ રીતે આપણે જેનું કંઈ આગળ વધવું એમાં એ રિવાજોને ટૂંકાવવા અથવા તો એમાં કંઈક ને કંઈક ફેરફારો કરવા એ માટે થઈને આગામી સમયમાં ગામ આ એક સંગઠન ફરશે અને મિટિંગો કરશું મિત્રો આપણે એ માટેના એજન્ડા પણ આજે ત્યાં નક્કી કરવાના છે। તો સર્વ ગામ આપણા 19 ગામો છે તેના આગેવાનો મારી ખાસ વિનંતી ફરીથી કે આજે ત્યાં મિટિંગમાં પધારો અને આપણે સૌ સાથે મળી અને સમાજ અને સંગઠનની શરૂઆત કરીએ। જય દાસારામ, જય ભગીરથ।